બીજું કે સાચો સન્યાસી હોય એ ગમે એટલી સ્વરૂપવાનની સ્ત્રી હોય અને ગમે એટલી સ્વરૂપવાન દીકરી આવતી હોય તો એની સામે કામવાસનાની નજરે કોઈ દિવસ નહીં બાળે. એની માટે ભલે હિરોઈન હોય કે સ્વરૂપવાન સ્ત્રી હોય કે ભગવાનના ઘરથી અપ્સરા આવીને ઊભી હોય તો એની કામવાસના વિશે એ કોઈ દિવસ નજર નહીં નાખે, ખોટી નજરે એ કોઈ દિવસ નહીં બાળશે. સાચો સન્યાસી હશે. ત્યાં આગળ અમને લઈ જાય અને પછી ઇન્દ્રિય ઉપર ઝટકા મારવામાં આવતા હોય છે. એ અમારી જૂની પરંપરા છે યુગોથી. બાકી કાયદો સર્વ માટે એક રાખો. અહીંયા સિરિયા કાયદો ના લાવો. ભારતની અંદર સિરિયા કાયદો મટવો જોઈએ. બીજું કે એક સનાતન બોર્ડ બનવું જોઈએ, જે રીતે વાકફ બોર્ડ બનેલો છે. અમારા સનાતન ધર્મના હિન્દુ મંદિરો છે, એ મંદિરોની અંદર સાધુઓ રહે છે, બ્રાહ્મણો રહે છે, એમને કોઈ પગારની સુવિધા નથી. બધી સરકારનો પગાર મંદિરોના ટેક્સથી પૂરો થાય છે. મસ્જિદ જોડે ટેક્સ કેમ નથી માગતા? ગેરકાયદેસર ટ્રસ્ટ બન્યા છે, જે ચર્ચ બનેલા છે ઈસાઈઓના, એમની જોડે તમે ટેક્સ કેમ નથી માગતા? અને દુનિયા કહે છે કે હિન્દુઓની સરકાર. અમે કહીએ છીએ કે હિન્દુઓની સરકાર, જો હિન્દુઓની સરકાર હોય તો અમારી સાથે અન્યાય કેમ કરો છો તમે? હું શ્રી પંચદશનામ જૂના અખાડાથી છું. મારું નામ ગોપાલગીરી છે, મહંત શ્રી ગોપાલગીરીજી મહારાજ. મારા ગુરુ મહારાજ જગતગુરુ મહેન્દ્રાનંદગીરીજી મહારાજ અને શ્રી પંચદશનામ જૂના અખાડાનું સદસ્ય છું. અને આમ અખિલ ભારત હિન્દુ મહાસભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંત સભાનો હોદ્દો ધરાવું છું. અને રાષ્ટ્રીય ગૌરક્ષા સંઘ ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ પણ છું. ધર્મરક્ષા ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ પણ છું. અને સનાતન સંગઠન ભારત એનો પણ પ્રદેશ અધ્યક્ષ હું છું. હવે બાપુ મેન મુદ્દો સમજો. જી, તમે એનો જવાબ આપી શકશો? જી. કારણ કે એજ્યુકેટેડ છો. હવે આ અત્યારે શિવરાત્રિનો મેળો છે, બરાબર? અત્યારે અહીં દર્શન માટે અનેક આવે. અહીં સંત દર્શન છે. આ તો સંત દર્શનનો માહોલ છે. હવે અનેક સ્વરૂપવાન મહિલાઓ આવતી હોય, સિદ્ધ યોગીઓ પણ નજર પડે સામે, કારણ કે દર્શન કરવા આવતી હોય. તો સ્વરૂપવાન મહિલાઓ પણ આવતી હોય. તો કામ વાસ્તે પણ સંયમ કઈ રીતે તમે મેળવો? ક્યારેક મન ડગે એવું બને કે જ્યારે અમારા સન્યાસી જ્યારે પાંચગુરુ બનાવે, અમારે પરંપરા છે પાંચગુરુ બનાવવાની. પહેલાં 2-3 વર્ષ સુધી એમને મહાપુરુષમાં રાખવામાં આવે, સફેદ લંગોટ આપીને મહાપુરુષ રાખવામાં આવે. અને પછી અમારે 3 વર્ષ થાય એટલે 4 નગરની અંદર કુંભ મેળો ભરાતો હોય છે. ઉજ્જૈન, નાસિક, હરિદ્વાર અને પ્રયાગરાજ. એટલે જ્યારે કુંભનો મેળો થાય, ભલે નાસિકમાં થતો હોય અથવા ઉજ્જૈનમાં થતો હોય અથવા પ્રયાગરાજમાં થતો હોય કે હરિદ્વારમાં થતો હોય, ત્યારે અમારા બધા સાધુઓ ત્યાં જતા હોય છે. અને જે ચેલોને મહાપુરુષ બનાવેલો હોય એને ત્યાં અમારા અખાડાની અંદર પ્રવેશ કરવામાં આવે અને એને ત્યાં 5 ગુરુ બનાવવામાં આવતા હોય છે. તે એક ભેખ ગુરુ હોય છે, ચાદર આપનારો, પછી બીજો જનોઈ આપનારો, ત્રીજો ભભૂતિ લગાડનારો, ચોથો ચોટી કાપનારો અને 5મો ગુરુ હોય એ અમને દિગંબર બનાવે. 5મો ગુરુ અમને દિગંબર બનાવે. અને દિગંબર બનાવે એટલે અમારે ધર્મધજા લાગે. અખાડાની હેડ ઓફિસ હોય ત્યાં આગળ અમારે ધર્મધજા લાગતી હોય. અમારા કુલદેવતા, અમારા ઈષ્ટ દેવતાઓને બેહાડવામાં આવતા હોય. ત્યાં આગળ અમને લઈ જાય અને પછી ઇન્દ્રિય ઉપર ઝટકા મારવામાં આવતા હોય છે. એ અમારી જૂની પરંપરા છે યુગોથી કે ભાઈ નાગા ફૌજને ઝટકો મારવામાં આવે. એના પછી ઝટકા માર્યા પછી અમુક માણસો બીમાર પણ પડતા હોય છે. પણ એ જો અમારા ગુરુ મહારાજ હોય છે એ ભભૂતિની ધૂણીની ભભૂતિ લગાડી દેતા હોય છે. એનાથી અમને આરામ પણ થઈ જતો હોય છે અને સારા પણ થઈ જતા હોઈએ છે. બીજું કે સાચો સન્યાસી હોય એ ગમે એટલી સ્વરૂપવાનની સ્ત્રી હોય અને ગમે એટલી સ્વરૂપવાન દીકરી આવતી હોય તો એની સામે કામવાસનાની નજરે કોઈ દિવસ નહીં બાળે. એ સાચા ન થાય. કેમ કે સાચો ભજન કરનારો વ્યક્તિ હોય એની માટે ભલે હિરોઈન હોય કે સ્વરૂપવાન સ્ત્રી હોય કે ભગવાનના ઘરથી અપ્સરા આવીને ઊભી હોય તો એની કામવાસના વિશે એ કોઈ દિવસ નજર નહીં નાખે, ખોટી નજરે એ કોઈ દિવસ નહીં બાળશે. સાચો સન્યાસી હશે. પછી આ તો જો મેળો છે, હજારો પબ્લિક આવે છે, હજારો જાય છે, કોને સારો કહેવો કોને ખોટો કહેવો, એટલે એ વિષયો પર બહુ ગંભીરતાથી વિચાર કરવા જેવું છે. પણ હવે તો અમારા અખાડા પરિષદે એવો નિયમ બનાવી દીધો છે કે જે સાચા સાધુ હોય એમની જોડે ડાયરેક્ટ અખાડાનું પ્રમાણપત્ર હોય છે. અમારો અખાડાનું પ્રમાણપત્ર આપવામાં આવે. 10ની નોટનો સ્ટેમ્પ આવતો હોય છે અને સ્ટેમ્પ ઉપર લખીને આપવામાં આવતો હોય છે કે ભાઈ અમારો સન્યાસી છે અને આ અમારા અખાડાનો સદસ્ય છે, આ ફલાણા ગુરુનો ચેલો છે, આવી રીતે લખીને આપવામાં આવતો હોય છે. અને ડુપ્લિકેટ હોય એની જોડે કોઈ પ્રમાણ હોતો નથી. સનાતન ધર્મની બાબતના પણ હોદ્દા છે, રક્ષણ સમિતિનો હોદ્દો. બિલકુલ. ખરેખર ભારત દેશ હિન્દુ ધર્મ અત્યારે રક્ષિત છે, એનું રક્ષણ થાય છે. કારણ કે અત્યારે જોઈએ છે વિધર્મીઓનું આક્રમણ આમ જોતા લવ જેહાદની બાબતમાં વધી રહ્યું છે. અન્ય મુદ્દાઓ હોય
આમ જોતા ખરેખર હિન્દુ સુરક્ષિત છે. જી 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 અત્યારે હિન્દુઓ છે ને ભગવાન એમાં 95% 50% ગણી લ્યો, 50% હિન્દુઓ જાગૃત થઈ ગયા છે. નકર આમ સાચી રીતે ગણવા જઈએ તો 2040 આવતે ઇસ્લામ રાષ્ટ્ર થતે કોઈ નહીં રોકી શકે. એનું એક કારણ છે કે જેટલા વિધર્મીઓ છે એ લોકો એમના વસ્તી વધારામાં પડેલા છે. અને જે લોકોની વસ્તી વધારે હોય એની બહુમત વધારે હોય, જેની બહુમત વધારે હોય એના વોટ વધારે હોય, અને જેના વોટ વધારે હોય એનો MLA બને, અને જેના MLA વધારે હોય એનો MP બેસે, અને MP વધારે હોય એનો વડાપ્રધાન બેસે. એટલે એ લોકોનો જો MP અને MLA વધારે થશે તો વડાપ્રધાન પણ એમનો બેસશે. અને ઇસ્લામ રાષ્ટ્ર બનતે એમને વાર નહીં લાગે, કારણ કે વડાપ્રધાન એમનો હશે તો ઇસ્લામ રાષ્ટ્ર ઘોષિત થઈ શકે છે. બીજી વાત કે ગૌરક્ષણ વિશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના મંદિરો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે આજે હિન્દુ ધર્મના જેટલા મંદિરો છે એમને એક દુકાનની કેટેગરીમાં મૂકી દીધા છે. એ ત્યારે ત્યારે તોડી શકે છે. બીજી વાત કે હિન્દુઓની સાથે સરાસર અન્યાય છે, સરાસર અન્યાય છે. એનું એક કારણ છે કે વિધર્મીઓ જ્યારે યાત્રા કરવા જાય ને હજ મક્કા મદીના, ત્યારે એ લોકોને સબસિડી આપવામાં આવે છે મુસલમાનોને. અને અમારા હિન્દુ જો 4 ધામની યાત્રા કરવા જાય ને તો કોઈ સબસિડી અમને મળતી નથી. એમની મસ્જિદ હોય, એમની મદરસા હોય તો એની અંદર એમનો મૌલવી રહેતો હોય એને પગાર આપતી હોય છે. સરકાર 10,000થી લાગી અને 18,000 સુધીનો એમને પગાર આપે છે. અમારા સનાતન ધર્મના હિન્દુ મંદિરો છે એ મંદિરોની અંદર સાધુઓ રહે છે, બ્રાહ્મણો રહે છે, એમને કોઈ પગારની સુવિધા નથી. અમે દાનદાતાઓની ઉપર ચાલીએ છીએ, પબ્લિકની ઉપર અમે સનાતન ધર્મનો પ્રચાર કરીએ છીએ અને પ્રજાને જાગૃત કરવાની કોશિશ કરીએ છીએ. અને અમે અમારા ધર્મને બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકીએ છીએ. ગુરુ મહારાજના આશીર્વાદ છે. અને જ્યારથી આ ચાદર લીધી ત્યારે અમને કહેવામાં આવે છે કે ધર્મનું રક્ષણ કરજો. એટલા માટે અમે ધર્મનું રક્ષણ કરવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું. બીજી વાત કે અખિલ ભારત હિન્દુ મહાસભાનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે હું સરકારથી એક નિવેદન કરવા માગું છું કે જે તમે મસ્જિદો ગેરકાનૂની છે એમને પણ મંદિરો જેવી કેટેગરીમાં રાખો. કેમ કે દેશના અંદર આપણો ભારત દેશ સંવિધાનની નજરે ચાલે છે અને સંવિધાનમાં સર્વને એક સરખા કાયદા આપ્યા છે કે કાયદો બધાયની માટે એક હોવો જોઈએ. તો હિન્દુઓની માટે પણ એ કાયદો હોવો જોઈએ ને મુસલમાન ઈસાઈઓ માટે પણ એવો કાયદો હોવો જોઈએ. આજે હિન્દુઓના મંદિર છે અને દુકાનની કેટેગરીની અંદર મૂકી દીધા છે. એમના પણ એક ગણતરી નથી યાદ કે દુકાનની કેટેગરીમાં લાવ્યા છો પણ સરકાર કોનાથી ચાલે છે? મંદિરોના ટેક્સથી ચાલે છે. અડધી સરકારનો પગાર મંદિરોના ટેક્સથી પૂરો થાય છે. મસ્જિદ જોડે ટેક્સ કેમ નથી માગતા? ગેરકાયદેસર ટ્રસ્ટ બન્યા છે, જે ચર્ચ બનેલા છે ઈસાઈઓના, એમની જોડે તમે ટેક્સ કેમ નથી માગતા? અમારી જોડે મંદિરોની જોડે ટેક્સ માગો છો. અમારા ટેક્સના રૂપિયા તમે લઈ જાઓ, અમને કાંઈ વાંધો નથી. બાકી જે રીતે તમે મદરસા બનાવો છો મુસલમાન માટે, આવી રીતે અમારા હિન્દુઓ માટે એક ગુરુકુલ બનાવો. દરેક મંદિરના ટ્રસ્ટના પૈસા તમે લઈ જાઓ છો ટેક્સ રૂપે, એને તમે ગુરુકુલ બનાવો અમારા હિન્દુઓને જાગૃત કરવા માટે, અમારા સનાતન ધર્મને આગળ વધારવા માટે. નકર મંદિરોને તમે દુકાનની કેટેગરીમાં મૂકી છે એટલે જ્યારે ધારશો ત્યારે તમે મંદિર તોડી નાખશો. અને ત્યાં આગળ મસ્જિદો ઊભી થાય છે, એમને કોઈ તોડવા નથી જતું. એ હિન્દુઓની હાથે ગેરકાનૂની થઈ રહ્યું છે ને. અને દુનિયા કહે છે કે હિન્દુઓની સરકાર, અમે કહીએ છીએ કે હિન્દુઓની સરકાર, જો હિન્દુઓની સરકાર હોય તો અમારી સાથે અન્યાય કેમ કરો છો તમે? સરકારથી એક જ નિયમ છે અમારું કે કાયદો બનવો જોઈએ બધાયની માટે એક સમાન કાયદો હોવો જોઈએ, સર્વ સમાન હોવો જોઈએ. કાયદા હિન્દુ મુસલમાન ઈસાઈ બધાયની માટે એક હોવો જોઈએ. હું કોઈ ધર્મથી વિરોધ નથી કરતો અને અમે કોઈના ધર્મથી વિરોધ નથી કરતા, કેમ કે અમે ભારતીય છીએ, મૂળ સ્થાનક ભારતના નિવાસી છીએ, જન્મ ભારતનો પેદા થયેલો છે, અમારા બાપ દાદા ભારતમાં પેદા થયેલા છીએ. એટલે અમે સમજીએ છીએ કોઈ પણ હોય એ ભલે અહીંયા રહેતો હોય પણ અમે એના ધર્મથી વિરોધ નહીં કરીએ. એનું એક કારણ છે, સનાતન ધર્મ એવો ધર્મ છે કે સર્વને લઈને ચાલે છે. બધા ધર્મ બન્યા છે, જૈન ધર્મ, ઈસાઈ ધર્મ, શીખ ધર્મ, મુસલમાન ધર્મ. આ મુસલમાનોનો 150 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોશો ને તમે તો એ પણ આપણા હિન્દુમાંથી બનેલા છે, એ મુસલમાન નથી. જે બહારના મુસલમાનો આવ્યા હતા અકબર ને ખિલજીને, એ તો બધા માર્યા ગયા, એ બધા માર્યા ગયા. આ જે વાહે છે એ એમના રાજમાં જે ધર્મ પરિવર્તન કરેલું હતું એ એમની વંશજ છે. એટલે એ અમારા જ છે, અમે એમનાથી વિરોધ નથી કરતા. બાકી કાયદો સર્વ માટે એક રાખો. અહીંયા સિરિયા કાયદો ના લાવો ભારતની અંદર. સિરિયા કાયદો મટવો જોઈએ. બીજું કે એક સનાતન બોર્ડ બનવું જોઈએ, જે રીતે વાકફ બોર્ડ બનેલો છે. વાકફ બોર્ડ દરેક જગ્યાએ
પ્રયાગરાજની અંદર હાઈકોર્ટની ઉપર કેસ કરી દીધેલો છે. પ્રયાગરાજના મેળાની ઉપર કેસ કરી દીધો હતો કે આ જગ્યા અમારી છે. ત્યારે તમારું હોય તો તમારી જોડે પ્રૂફ બતાવો ને. બાકી આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે, કોઈનું નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. એમને એટલી ઓથોરિટી આપી છે વકફ બોર્ડને, તો અમારે પણ એક સનાતન બોર્ડ બનવું જોઈએ અને સનાતન બોર્ડને એટલી ને એટલી ઓથોરિટી આપવી જોઈએ કે જેટલી એમને ઓથોરિટી આપેલી છે. કાયદો સર્વના માટે એક બનવો જોઈએ, ન્યાય સૌની માટે એક હોવો જોઈએ. અમારા હિન્દુઓને પણ ન્યાય મળવો જોઈએ. બસ કાયદા વિશે એક બાપુ તમામ વાતો કરી. હવે એક બીજો પ્રશ્ન જી. સાંપ્રત સમયના અનુસંધાને જી. મેન મુદ્દો છે કે શિવરાત્રી કોન્સેપ્ટ લઈએ આપણે. ધજા ચડે જી ત્યાંથી લઈ ત્યારથી ધૂણા ધખા આપે. જી 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 ત્યારથી લઈને 3-4 દિવસ સુધી જે ભજન જી 5 દિવસ સલંગ 5 દિવસ રવેડી બિલકુલ સાહિસ્તા. જી. આખી પરંપરા વૈજ્ઞાનિક ઢબે એ પૌરાણિક દ્રષ્ટિ અનુસાર આ પૌરાણિક દ્રષ્ટિ છે રામજી. આજે અહીંયા સાઈ સ્નાન કહેવામાં આવ્યા. શિવરાત્રિનું સાઈ સ્નાન છે. અમે લોકો કુંભના મેળાનો 26 તારીખનો સાઈ સ્નાન છોડી અને જુનાગઢ પાછા આવી ગયા. એનું એક જ કારણ છે કે જ્યારે પરંપરાથી જે રાજા ભરતરી થઈ ગયા, ગુરુ ગોરખનાથ થઈ ગયા, પછી નવનાથ 84 સિદ્ધો અહીંયા થઈ ગયા અને આ સિદ્ધોની ભૂમિ છે. અહીંયા આપણે અહીંયા પરિક્રમા થાય છે. એ પરિક્રમા કૃષ્ણ ભગવાને ચાલુ કરાવી હતી અને આપણે અહીંયા જે આ સાઈ સ્નાન થાય છે એ સર્વપ્રથમ જ્યારે ભગવાન કૃષ્ણજી હતા એમના જવારા ઉતારવામાં આવ્યા હતા બાબરી, એ બાબરીથી અહીંયા ભગવાને સ્નાન કર્યું હતું અને ત્યારથી આ સાઈ સ્નાન અહીંયા ચાલુ થયેલું છે. આ એક પરંપરા છે. અમારા જેવા તો કંઈક બાવા થઈ ગયા ગિરનારની અંદર, કંઈક સંતો થઈ ગયા, કંઈક ઋષિ થઈ ગયા અને હજારો વર્ષ વીતી ગયા. આ પરંપરા ઠેઠથી સાધુઓએ પકડેલી છે અને એને નિભાવી રહ્યા છે. અહીંયા કંઈક દૂર દૂરથી સાધુઓ આવે છે, ધૂણા ધક્કા આવે છે, એની અંદર આહુતિઓ આપે છે. એ શા માટે આપે છે કે જગતનું કલ્યાણ થાય, કંઈક સારું થાય, અમારો સનાતન ધર્મ આગળ વધે અને સનાતનની પ્રજા દુઃખી ન થાય. એની માટે અમે 5 દિવસ ભગવાન દત્તથી પ્રાર્થના કરીએ છીએ. દત્ત ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ. અમે નાગા સંન્યાસી છીએ એટલે એ અમારા ઈષ્ટ છે. અખાડાની પરંપરા વચ્ચે લઈ લે બાપુ થોડી. સાત સંન્યાસીના છે. અચ્છા 7 સંન્યાસીના છે અને 6 અખાડા છે એ સંસારીના છે. અને 13મો અખાડો 14મો અખાડો કિન્નર અખાડો બને. એ નવો અખાડો. હા બરોબર. આ વિભાજન થયું ને બાપુ, જી. આ આદિકાળથી છે આ પરંપરા કે જેવી રીતે આમ સમય પસાર થતો ગયો એમ અખાડા જોઈન્ટ થતા ગયા? ના, એટલે ભગવાન જ્યારે સદાગુરુ શંકરાચાર્યની પરંપરા દ્વારા 13 અખાડાનું નિર્માણ કરવામાં આવ્યો હતો અને એની વાહે આ કિન્નર અખાડાએ ન્યાય માગ્યો હતો 13 અખાડાની જોડે કે ભાઈ અમે લોકો બધું બલિદાન, સાચો બલિદાન તો અમે લોકો આપીએ છીએ. એ કાયા કાપીને બલિદાન આપે છે એટલે સાચું બલિદાન તો અમે આપીએ છીએ. અમે પણ ભગવાનને ભજીએ છીએ, અમે પણ રામનું નામ લઈએ છીએ, લોકોને અમે ભગવાનને જાગૃત કરીએ છીએ, સનાતન ધર્મને જાગૃત કરીએ છીએ. તો અમને પણ ન્યાય મળવો જોઈએ અને અમને પણ સાઈ સ્નાનની અંદર અને કુંભ મેળામાં સ્થાન મળવું જોઈએ. તો હકીકત દ્રષ્ટિએ જોવા જઈએ તો એ લોકો સાચું ભજન કરે છે, કેમ કે એ લોકો પોતાની કાયા કાપી નાખતા હોય છે. એટલે સાચા સંન્યાસી કહેવાય અને એમને ન્યાય પણ મળવો જોઈએ. એટલે જૂના અખાડાની પરંપરા એ એમને ન્યાય આપેલો છે અને જૂના અખાડા સાથે જોડી અને એમને સાઈ સ્નાન પણ કરાવેલો છે. અને એ અમારો જે જૂના અખાડાનું જ એક અંગ છે. અમારા દાદા ગુરુ હરિગીરીજી મહારાજે એમને પરમિશન આપી હતી અને દાદા ગુરુએ જે એમને અખાડાની અંદર લીધા હતા અને દાદા ગુરુએ એમને સ્નાનમાં પણ સાઈ સ્નાનમાં પણ સામેલ કર્યા હતા અને ત્યારથી એ અખાડાને માન્યતા આપવામાં આવેલી છે. બાપુ ખૂબ આનંદ આવ્યો. તમામ વાતો કરી સમયાંતરે, કારણ કે તમામ લક્ષી નોલેજ છે તમામ બાબતો. મળતા રહેશું આપણે આગળના ભવિષ્યમાં. બાપુ ખૂબ ખૂબ આભાર. જય સિયારામ. જય સિયારામ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી.